વલસાડના સોનવાડા ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીને લઈ અફવાઓનું બજાર ગરમ। વલસાડ જિલ્લામાં આવનાર દિવસોમાં ગ્રામ પંચાયત પેટા ચૂંટણીઓ યોજાવાની છે, જેને લઈ કેટલાક તક સાધુઓએ અફવાઓનું બજાર ગરમ કરી દીધું છે અને ગ્રામજનોને ખોટી વાતોમાં ભેરવી મત પડાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, જેમાં હાસ્યાસ્પદ વાતો સામે આવી છે। જેમાં ગ્રામજનોને એવી વાતો કરવામાં આવી છે કે સોનવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જો સરપંચ તરીકે સુરેશભાઈ ધીરુભાઈ પટેલનો વિજય થશે તો તેઓ ગ્રામ પંચાયતનું સ્થળાંતર કરાવીને સોનવાડા ગામના ફકીરા ફળિયામાં લઈ જવાની અફવાઓ ફેલાવી છે, જે વાત તદ્દન માથા અને ધડ વગરની છે। આ બાબતે સરકારી કચેરીમાંથી મળતી માહિતી પ્રમાણે જો કોઈ ગ્રામ પંચાયતનું સ્થળાંતર કરવાનું હોય તો સૌપ્રથમ ગ્રામ પંચાયતમાં તેનો ઠરાવ કરવો પડે અને ત્યારબાદ જો ગ્રામ પંચાયત જર્જરિત અથવા પડી ભાંગવાની હોય તો તેને સ્થળાંતર કરી શકાય, પરંતુ હાલે સોનવાડા ગ્રામ પંચાયતનું મકાન દરેક સુવિધાઓથી સજ્જ છે, માટે સોનવાડા ગ્રામ પંચાયતનું સ્થળાંતર થવાનું અશક્ય હોવાની માહિતી મળી છે। હાલ તો સોનવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીને ભારે ચર્ચામાં છે। મારું નામ સુરેશભાઈ, મેં ગામ સરપંચનો ઉમેદવાર છું અને મેં ગ્રામ પંચાયતની ચૂંટણી લડી રહ્યો છું। જે મુદ્દામાં આ એક પંચાયત આવે છે, પંચાયત જે છે એ મુદ્દા પરથી ચૂંટણી જૂના જોગીઓ લડી રહ્યા છે। આ પંચાયતના માટે એ કહેવામાં આવ્યું કે જો ફકીરા ફળિયાનો સરપંચ બને તો આ પંચાયત ફકીરા ફળિયા જશે, પણ આ પંચાયતની કાર્યવાહી એવી છે કે ગ્રામ પંચાયતનો ઠરાવ કરવો પડે, પછી તાલુકામાં ટીડીઓ પાસે જાય, પછી કલેક્ટરમાં જાય, કલેક્ટરમાંથી પછી ગાંધીનગર જાય, ગાંધીનગરથી મંજૂરી મળે તો આ વસ્તુ। પણ આપણી પંચાયત સારી છે, આપણી પંચાયત કોઈ જર્જરિત થયેલી નથી। આપણે પંચાયતને કોઈ બી પ્રકારે તોડવાની કે કોઈ જગ્યાએ બીજી જગ્યાએ બાંધવાની કોઈ જરૂર નથી। આ પંચાયત અહીંયા જ રહેશે। આ તો ફક્ત ચૂંટણી માટે મુદ્દો બનાવેલ છે કે સુરેશ સરપંચ બને તો આ પંચાયત ફકીરા ફળિયા જશે, પોસ્ટ ઓફિસ ફકીરા ફળિયા જશે। આ એક ખાલી ચૂંટણીનો મુદ્દો છે અને 25 વર્ષથી આ મુદ્દા પર લોકો ચૂંટાતા આવેલા છે અને ગામનો કોઈ વિકાસ કરતા નથી। અત્યારે જે ગ્રામ પંચાયતની ચૂંટણી લઈને જે અફવાઓ ચાલી રહી છે, તો આ અફવાઓ માટે કેટલું તથ્ય છે? આ અફવા ખાલી ચૂંટણી લડવા માટે જ અફવા ઉડાવે છે, ખાલી અફવા માટે જ આ વસ્તુ કરેલું છે। આટલા 25 વર્ષથી અફવા ઉડાડીને ચૂંટણી જીતતા આવેલા છે। હવે આ પંચાયત ગ્રામ પંચાયતની પંચાયત સુંદર અને સારી છે, એને કોઈ વાંધો નથી અને એ પંચાયત અહીંયા જ રહેશે, એ મેં મારી બાંહેધરી આપું છું। તમે જે કહી તે ગ્રામજનોને ટોટલી બાંહેધરી આપવા માટે મેં મંજૂર છું અને ગામજનો માટે હું આ જે ચૂંટણી લડી રહ્યો છે, ગામના વિકાસ માટે ચૂંટણી લડી રહ્યો છું।